तिलक और भानुचंद्रमा नंद कर अलग जगा
યુવાન પેઢી બેઠી છે, બહુ સમજદાર વર્ગ બેઠો છે ભાવિનભાઈ। આ ભજન ઘણાને એમ છે કે આ ભોલેનાથનું ભજન છે, ઘણાને એમ છે કે ભોલેનાથ આવે છે એટલે ભગવાન શંકરનું ભજન છે, પણ જ્યારે અખિલ બ્રહ્માંડના માલિક એવા વિષ્ણુ ભગવાનનો અંશા અવતાર એટલે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે તમે વિચારો તો ખરા સાહેબ, કેટલો પવિત્ર જન્મ હશે એ કે કૈલાસમાં ખોપરામાંથી આશુતોષને ખુદ એના દર્શન કરવા માટે આવવું પડે, અને એના દર્શન કરવા માટે ભગવાન શંકરને જોગીનું રૂપ ધરીને આવવું પડે। એનું કારણ માતા યશોદા એમ કહે છે કે મારા છોકરા તમને જોઈ જાય તો બી જાય, એટલા નાના છે। કદાચ આજ ભાવ, આજ શબ્દો, આજ રાગ કદાચ કોઈક આપણો ગુજરાતી કવિ લખે તો શું લખે? પરણી બંધાય યશોદા જુદા, પરણી બંધાય યશોદા જુદા, લાલો મારો પરણ્યામાં ક્યારે બોલ્યા। આજ ભાવ કદાચ કોઈ બોલિવૂડ નો કવિ લખે, જુ 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 જુ, यशोदा का नंद लाला ब्रिज का उजाला है, मेरे लाल से तो सारा जग उजिया। मैया लेके भिक्षा निकली नंद रानी, और लेके भिक्षा निकली नंद रानी, लेके भिक्षा निकली नंद रानी, कंचन थाल धरा लो भिक्षा जोगी जाओ, आसन पर बालक मेरो डरायो। और ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, ना ही कंचन माया, लाल का दर्श करा दे मैं दर्शन को आया। अजब है तेरी माया, अलीने अलग 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 अलग, सबसे बड़ा है तेरा नाम, ओ तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। बहुत अच्छे। चकोरी की प्रेम कहानी, हम तुम मिले थे कहीं जमुना, राधा किशन। दादा ने ताળીઓથી વધાવો। મને એવું લાગે છે કે દાદા ખરેખર પ્રોગ્રામની મજા લે છે, કારણ કે જેટલા હિન્દી ગીત આવે ને એટલે તરત દાદા કેવા કેવા ગીતો હતા તમારા જમાનામાં, અને અત્યારના તો ગીતો ભાવિનભાઈ 2019 પછી કેવા આવે છે ને મારો રામ જાણે। મેં એસા ક્યું, હું તારા પપ્પાને પૂછ ને તું હું કામ આવો છો? હા, જૂના જમાનાના ગીતો યાદી તો કરો। હો ચાંદ ચકોરી કી પ્રેમ કહાની, પ્રેમ કહાની, चांद चकोरी की प्रेम कहानी, प्रेम जगत में सबसे पुरानी। ओ फिर वो मुरलिया, फिर वो पायलिया, फिर यही संगीत में आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे, ओ मेरे मित्रवा, मेरे मीत रे, आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे मीत रे, ओ मेरे मित्रवा।
पंचुबेर परिक्रमा करते જ્યારે ભગવાન શંકર ભગવાન ભોળિયોનાથ નીલકંઠ મહાદેવ જ્યારે કૃષ્ણ પરમાત્માના દર્શન કરે છે ત્યારે એવું દ્રશ્ય કદાચ મારો વ્યક્તિગત માનવું એવું છે ત્યારે એવું દ્રશ્ય સર્જાણું હશે ભગવાન આશુતોષ મહાદેવ નીલકંઠ મહાદેવ એને મનોમન કહેતા હશે કૃષ્ણ ભગવાનને तुमसे मिलकर ना जाने क्यों तुमसे मिलकर ना जाने क्यों और भी कुछ याद आता है અને કહેતા હશે ભાઈ આપણો આજકાલનો પ્રેમ નથી आज का अपना प्यार नहीं है आज का अपना प्यार नहीं है जन्मों का ये नाता है एक डोर खींचे दूजा दौड़ा चलाए एक डोर बच्चे धागे से वो बंधा तेरे मेरे बीच है तेरे मेरे बीच कैसा है ये बंधन अनजान અહીંયા આવ્યો ને ભાઈ આ કોઈ હારું લગાડવા માટે કહેતો નથી કારણ કે તમે મને વર્ષના કાંઈ 50 પ્રોગ્રામ આપતા નથી હારું લગાડવા માટે નથી કહેતો પણ ભલે મોડું થયું પણ મને અહીંયા આવીને જે આ બધા ગીતો ગાવાની આનંદ આવે છે ને કારણ કે એકવાર તમને તાળીઓથી વધાવો કારણ કે ભાઈ આવું બધું આયોજન કરવા હાટું પહેલા હાથ બારમાંથી નામ કાઢવા પડે એટલે ટૂંકમાં એટલી જમીન વેચવી પડે ત્યારે આ બધું ભેગું થાય એટલે એકવાર ભાવિનભાઈને તાળીઓથી વધાવો ભાઈ નકર એ ધારે તો અહીંયા ડીજે મંગાવી શકે ને ગરબા રમી શકે ડાન્સ કરી શકે પાર્ટી કરી શકે પણ એને લોક ભજન પ્રત્યે લોક સંગીત પ્રત્યે હિન્દી ગીત પ્રત્યે ગીત કોઈ પણ હોય ભાવ તમારો સાચો હોય ને એટલે પરમાત્મા સુધી પહોંચે ભાઈ એટલે એકવાર ભાવિનભાઈને વધાવો તાળીઓથી ભાવિનભાઈ સાથે લગભગ પ્રોગ્રામ 2 મહિનાથી નક્કી હતો બરાબર ને વાત આજે થઈ તમે ક્યાં પહોંચ્યા એમ એટલે આ ભાઈબંધી બનાવવા માટે એવા કોઈ પૈસાની જરૂર નથી પડતી એવા કઈ જમીન દોલતની જરૂર નથી પડતી આનું ગીત આ સાક્ષી પૂરે છે तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजान मैंने नहीं जाना तूने नहीं जाना मैंने नहीं जाना बोले पंचबेर परिक्रमा करके पंचबेर परिक्रमा करके सिंगी नाम बजाना सूरदास बलिहारी यशोदा जुग जुग जियो तेरे जायो जुग जुग जियो तेरे जायो भोलेनाथ 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 हर 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 महादेव हर महादेव तक 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 मौसम मौसम रिम रिम के गीत सावन गाए જ્યારે કૃષ્ણ ભગવાનમાં અને રાધાજીમાં જ્યારે 12-13 વર્ષનો ફરક હતો ત્યારે હવે કનૈયાનું માગું આવ્યું રાધાજી નિહારે આ લગન હવે કનૈયાનું માગું આવ્યું રાધાજી નિહારે પણ રાધા રાણી ના માત પિતાએ
રાધા રાણી ના માત પિતાએ તરત જ પાડી ના રાધા રાણી ના માત પિતાએ તરત જ પાડી ચોખ્ખી પાડી ના અને અમારી કાઠિયાવાડી ભાષામાં ભાવિનભાઈ ગહીને પાડી ના જ પાડી દીધી. એનું કારણ આજકાલના છોકરા તમે જોવો ખરા, જન્મે એટલે આપણા કાકા મામા માસી દાદા ફઈ બધા એમ કહેતા હોય કે મારા જેવો છે. પણ ભાવિનભાઈ ઈન છોકરા 20 વર્ષના થાય ને પછી કંઈક કાંડ કરીને આવે ને એટલે ઈ મામા દાદા કાકા ઈ જ કે આ કોના જેવો છે. એટલે તમે તો કહેતા હતા મારા જેવો છે. રાધા રાણી ના માત પિતાએ પાડી ના કેમ ક્યાં તારો કાળિયો ને ક્યાં મારી રાધા કન્હૈયા જા 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 अरे जा जा रे वो कृष्ण कन्हैया जा 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 रे वो कृष्ण कन्हैया तू जा 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 નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો કન્હૈયા જા 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 એને પેલા કેવું છે એ મારો ધની રાધા 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 જય શ્રી રાધે परम धनी राधा 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 परम धनी राधा 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 परम बोलो भाव से हे मारो धनी राधा 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 जय श्री राधे हे मारो धनी जुबा पे राधा 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 नाम हो जाए પછી કનૈયાએ વેણ વગાડી 14 ભુવન ને ગજાવ્યા પછી કનૈયાએ વેણ વગાડી 14 ભુવન ને ગજાવ્યા પછી રાધા રાણી ના માત પિતા તો રાધા રાણી ના માત પિતા તો પગે લાગતા અરે પગે લાગતા પછી કનૈયાના લગ્ન થયા ને લોકો બોલ્યા કનૈયા